વિદ્યાર્થી મિત્રો, આજે સ્ટાન્ડર્ડ 11 લેસન 1 રીડ 1 માં આપણે ગ્લોસરી એટલે કે જે પાઠમાં અઘરા શબ્દો આવે છે એના મીનિંગ્સ પહેલા સમજી લઈએ અને તમે તે તમારી નોટબુકમાં નોંધી લેજો. આજનો આપણો આ વિડિયો નંબર 1 છે. શરૂઆત કરીએ રીડ 1 નો ક્રિયાપદથી. ટુ સ્નેચ એટલે કોઈની પાસેથી છીનવી કે પડાવી લેવું. બીજા નંબરમાં છે આર્ટિફિશિયલ એટલે બનાવટી, જેને આપણે કૃત્રિમ પણ કહીએ છીએ. એનું વિરોધી પૂછાય તો કુદરતી ને નેચરલ કહેવાય. શું કહેવાય? નેચરલ. ત્રીજા નંબરમાં માઉન્ટેનિયર એટલે પર્વતારોહક. અરુણિમા સિન્હા પોતે કોણ હતા? એક માઉન્ટેનિયર હતા. પહેલા તે નો ડાઉટ કે ફૂટબોલ પ્લેયર હતા, પણ પછી આગળ તેમણે પર્વતારોહણની તાલીમ લીધી હતી એટલા માટે. ચોથા નંબરમાં ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. પાંચમા નંબરમાં અનફર્ગેટેબલ એટલે કે અવિસ્મરણીય, મતલબ કે જો હમ ન ભૂલ સકે वो. છઠ્ઠો શબ્દ છે ટગિંગ. ટગ ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું છે એટલે આ ડબલ જી થયા છે. टगिंग એટલે आंचका સાથે ખેંચી લેવું, मतलब किसी का कुछ वस्तु है उसको जर्क के साथ खींच लेना. सातमो शब्द છે ઇન્કલિંગ એટલે સંકેત, मतलब કે ઈશારા. આઠમો શબ્દ છે ઇન્ટેન્શન એટલે ઈરાદો, હેતુ. નવમો શબ્દ છે ઇન્સ્ટિંક્ટિવલી. ખાસ આનો ઉચ્ચાર ફરીથી સમજો. इंस्टिंक्टिवली એટલે આપમેળે, આપોઆપ, પોતાની જાતે. हिंदी में उसको बोलते हैं अपने आप हो जाना कुछ कार्य. दसमो शब्द છે एक्सेप्शनल. एक्सेप्शनल એટલે અસાધારણ કે અસામાન્ય, જેને આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ કહેવાય. અને એનું ઓપોઝિટ તો પૂછાય ફ્રેન્ડ્સ, તો એમાં લખવાનું છે તમારે ઓર્ડિનરી અથવા જનરલ, મતલબ કે સાધારણ કે સામાન્ય બાબત. 11મો આપણો જે શબ્દ છે એ છે फ्रेंजी. फ्रेंजी એટલે अत्यंत क्रोध के गुस्सा. बहुत ज्यादा गुस्सा जब आ जाता है तो वो ज्यादा गुस्से के लिए फ्रेंजी वर्ड यूज किया जाता है. 12मो આપણો શબ્દ જોઈએ इंटरवेंशन. इंटरवेंशन એટલે કોઈની દરમિયાનગીરી કે કોઈની દખલગીરી, मतलब कि किसी के कार्य के बीच में अपनी टांग अड़ाना. 13मो શબ્દ છે એ ક્રિયાપદ છે ટુ ગેલ્વેનાઇઝ. गैल्वेनाइज એટલે प्लानिंग करना, मतलब कि आयोजन करना, किसी प्रकार का पहले से कुछ योजना बनाना. 14मो शब्द विद्यार्थियों एम्प्यूटी. एम्प्यूटी એટલે अपंग अथवा तो विकलांग. उसके लिए हिंदी में उसके लिए इंग्लिश में दूसरा सिमिलर वर्ड है हैंडीकेप. 15मो जो આપણો શબ્દ છે એ છે ક્રિયાપદનું ભૂતકાળ. એમ્યુઝ નું ભૂતકાળ છે એમ્યુઝડ એટલે आश्चर्यचकित થઈ ગયો, आश्चर्यचकित हो जाना. उसका सिमिलर वर्ड आ सकता है सरप्राइज्ड. 16મા નંબરમાં પણ ક્રિયાપદ છે, એ મૂળ રૂપ છે સક્સીડ એટલે સફળ થવું. ફરીથી એનો ઉચ્ચાર સમજો. સક્સીડ એટલે સફળ થવું. હવે એના પરથી ફ્રેન્ડ્સ આપણે બે શબ્દો જોવાના છે સક્સીડ ઉપરથી. આ 16મો જે શબ્દ છે એના પરથી આપણે બે શબ્દો બીજા જોવાના છે. હું તમને અહીંયા સમજાવું છું, એ જરા બોર્ડ પર સમજજો. સફળતાને ઇંગ્લિશમાં કહેવાય સક્સેસ. બરાબર? સફળતા એને ઇંગ્લિશમાં શું કહીશું? સક્સેસ. અને જે વ્યક્તિ સફળતા મેળવે છે એટલે કે જે વ્યક્તિ સફળ છે એને આપણે કહીશું સક્સેસફુલ. બરાબર? તો આ રીતે સક્સીડ એ ક્રિયાપદ છે, सक्सेस અને सक्सेसफुल એ એના પરથી બનાવવામાં આવેલા નાઉન ફોર્મ છે. 17મો આપણો શબ્દ જોઈએ કન્વેડ. કન્વે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. કન્વે એટલે કોઈને પાઠવવું. પાઠવવું મતલબ કે કોઈને આપવું. દાખલા તરીકે ખાસ વધારે શબ્દ ક્યાં વપરાય છે? આપણે કોઈને શુભેચ્છાઓ પાઠવીએ ને એની સાથે આ શબ્દ વધારે વપરાય છે. કોઈને બેસ્ટ વિશિસ પાઠવીએ, કોઈને આપણે કાર્ડ દ્વારા કોઈ હેપી બર્થડે કે બીજી શુભેચ્છાઓ પાઠવીએ તો એના માટે આ કન્વે શબ્દ આવશે. 18મા નંબરમાં શબ્દ છે વિલિંગનેસ. વિલિંગનેસ એટલે ઈચ્છા, જે આપણા મનમાં આકાંક્ષા, અપેક્ષા છે તેના માટે આ વર્ડ વપરાશે. 19મા નંબરમાં નવો શબ્દ છે સ્કાય રોકેટેડ. હવે તમે
એ શબ્દ જરા છૂટા પાડો તો તમને તરત આઈડિયા આવશે. સ્કાય એટલે આકાશ, મતલબ કે ખૂબ ઊંચે આગળ વધવું. અને રોકેટ એટલે એકદમ તીવ્ર ગતિથી. રોકેટની ગતિ કેવી હોય છે તમે જાણો છો સૌ. તો સ્કાય रॉकेट નો मीनिंग થાય છે ઝડપથી આગળ વધવું. काफी तेजी से आगे बढ़ना, उसके लिए ये वर्ब जो है वो यूज होता है. 20वां शब्द જોઈએ एक्सपेडिशन. एक्सपेडिशन એટલે સાહસિक प्रवास. એવો प्रवास, ऐसी जर्नी कि जिसमें साहस हो. 21 21वां शब्द वॉर्म एम्ब्रेस. वॉर्म एम्ब्रेस એટલે ઉષ્મા ભર્યું આલિંગન. आलिंगन मतलब कि किसी के साथ गले लगाना, किसी के साथ गले मिलना. અને વોર્મ એટલે ઉષ્મા ભર્યું, જેમાં વધારે ઉષ્મા હૂંફની લાગણી હોય તેવું. 22મો આપણો શબ્દ જોઈએ એસ્યોર્ડ એટલે ખાતરી આપી. આપણે કોઈને નહીં કહેતા કે તું મને ખાતરી આપ કે તું હવે પછી આવું નહીં કરે, બરાબર, જુઠ્ઠું નહીં બોલે, કાં તો પછી તું ગુંબર ગોગર નહીં આવે. તો એ ખાતરી આપવા માટે આપણે આ શબ્દ વાપરીએ છીએ એસ્યોર્ડ. એના પછી વિદ્યાર્થી મિત્રો એકલા ખાતરીને શું કહેવાય? જેમ આપણે અહીંયા જોયું કે ભાઈ સક્સીડ, તો એના પછી સક્સેસ એટલે સફળતા. તો ખાતરી આપવી ઉપરથી ખાતરી માટે ઇંગ્લિશનો શબ્દ છે એસ્યોરન્સ, જે હું તમને અહીંયા બોર્ડ પર લખી દઉં છું, એટલે ધ્યાનથી જોઈ લેજો. એસ્યોરન્સ એટલે ખાતરી. ઓકે, હવે આગળ વધીએ. આ શબ્દથી તમે બધા પરિચિત હશો, પણ એનો ઉચ્ચાર આપણે ઘણી વખત ખોટો કરીએ છીએ. એ શબ્દ છે ફોરેનર્સ. ફોરેનર્સ એટલે વિદેશીઓ, જે વિદેશમાં રહેતા હોય તેવા લોકો. 24મો શબ્દ કેપ્ટ. કીપનું ભૂતકાળ છે. ઇન્સિસ્ટિંગ એટલે આગ્રહ. બે શબ્દો ભેગા થાય ત્યારે શું થશે? આગ્રહ ચાલુ રાખવો. ઘણી વખત આપણે મહેમાન આવે ત્યારે એને રોકાવાનો આગ્રહ ચાલુ રાખીએ છીએ. આપણે કોઈ ફ્રેન્ડ હોય તો એને કહીએ છીએ કે ભાઈ તું મને અવારનવાર મળવા આવજે, કાં તો તારી નોટ્સ મને આપજે. તો એ આગ્રહ ચાલુ રાખવા માટે આ શબ્દ વપરાય છે, કેપ્ટ ઇન્સિસ્ટિંગ. 25મો શબ્દ છે હોઇસ્ટ એટલે ફરકાવવું. ખાસ કરીને ધ્વજ માટે આ શબ્દ વપરાય છે. ફ્લેગને હોઇસ્ટ કરી શકાય છે, ફરકાવી શકાય છે. 26મો શબ્દ બહુ મસ્ત સરસ શબ્દ છે कंसीड. नव क्रिया પછી कंसीड એટલે કોઈની શરણે જવું, किसी के चरणों में जाना, समर्पित होना किसी को. 27 नंबर ओकेजनल. કઈ એક વખત ઉચ્ચાર સમજો. ઓકેજનલ એટલે પ્રસંગોપાત. પ્રસંગોપાત મતલબ કે અવારનવાર વાર તહેવાર પ્રસંગે. 28 નંબર 28મો શબ્દ નાનું એવું ક્રિયા વચ્ચે ડ્રેગ. ડ્રેગ એટલે શું? તો ખેંચીને કે ઘસડીને લઈ જવું. કેટલીક વખત આપણે પગ ઘસડાઈતા ચાલતા હોઈએ છીએ, ક્યારેક આપણે આપણી પાછળ બેગ કે કોઈ વજનદાર વસ્તુ હોય, લગેજ હોય તો એને ઘસડાઈને લાવતા હોઈએ છીએ. તો એના માટે આ ડ્રેગ શબ્દ વપરાશે. 29મો શબ્દ છે ફ્લટર. ફ્લટર એટલે લહેરાવું. પાંખ માટે પણ વપરાય છે. પક્ષીની પાંખ ફફડતી હોય, લહેરાતી હોય તો ત્યારે પણ ફ્લટર શબ્દ કહેવાય. અને બીજું ફ્લટર શબ્દ ધ્વજ માટે પણ વપરાય છે, લહેરાવા અને ફરકાવવાના અર્થમાં. આ એની જાતે લહેરાય ત્યારે ફ્લટર કહેવાય, અને કોઈના દ્વારા ફરકાવવામાં આવે તો આ હોઇસ્ટ કહેવાય. ઓકે, ચાલો પછી 30મો શબ્દ. થોડો સ્પેલિંગ હાર્ડ છે, બરાબર ધ્યાન રાખજો. કેલિડોસ્કોપ. આના માટે તમારે સાયન્સને યાદ કરવું પડશે. સાયન્સમાં આપણે એક વૈજ્ઞાનિક સાધન આવતું હતું, વૈજ્ઞાનિક ઉપકરણ આવતું હતું, બરાબર છે, ગોળ આકારનું હતું. અને એમાં નીચે જે પેલા લેન્સ ફિટ કરેલા 3 અલગ અલગ અરીસા હોય, ત્રણેય અરીસા વચ્ચે 60 ડિગ્રીનો એંગલ બનાવેલો હોય, અને એમાંથી વસ્તુનું પ્રતિબિંબ જે છે ને એ અનેક ગણું દેખાય. એ સાધનને આપણે કેલિડોસ્કોપ કહેતા હતા, તમને યાદ હોય તો વિદ્યાર્થીઓ. તો આ કેલિડોસ્કોપ અહીંયા વાત કરી છે વૈજ્ઞાનિક સાધન તરીકે. ઓકે, હવે બે વર્ડ્સ જે છે અહીંયા વચ્ચે તમને જોવા મળશે. 31 નંબરનો આપણો શબ્દ છે રેઝ. ક્રિયાપદનું ભૂતકાળ રેઝડ. રેઝડ એટલે ઊંચું કર્યું. જેમ કે તમને ક્લાસરૂમમાં ઘણી વખત શિક્ષક કહે છે કે રેઝ યોર હેન્ડ, તમારો હાથ ઊંચો કરો. રેઝ યોર ફિંગર, તમારી આંગળી ઊંચી કરો. ઓકે, અને આપણું આજનો રીડ વર્ડનો છેલ્લો વર્ડ છે ટુ રજિસ્ટર. ટુ રજિસ્ટર મતલબ નોંધાવવું, બરાબર છે. અહીંયા રેકોર્ડ નોંધાવવાની વાત છે, વિક્રમ નોંધાવવાની વાત છે. રજિસ્ટર રેકોર્ડ. તમારા ક્લાસરૂમમાં ક્લાસ ટીચર હાજરી પૂરવા માટે પણ રજિસ્ટર સાથે લઈને આવે છે. એ નાઉન ફોર્મ તરીકે હોય તો એને નોંધપત્રક કહેવાય, નોંધણી પત્રક. આ ક્રિયાપદ છે એટલે નોંધાવવું. તો અહીંયા આપણી રીડ વનની ગ્લોસરી વિદ્યાર્થી મિત્રો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે એના ક્વેશ્ચન્સ મેં તમને લખાયેલા છે. કેટલા લખાયેલા છે આપણે? ઓકે, 24 ક્વેશ્ચન્સ આપણે તમને લખાયેલા છે. એનાથી જે કંઈ ડિફિકલ્ટી તમારે હોય એ મને નેક્સ્ટ લેક્ચરમાં કહેજો, ત્યારે આપણે સમજાવીશું. હવે પછી જે આપણો 2nd નંબરનો વિડીયો છે એમાં આપણે રીડ 2ની ગ્લોસરી જોવા જઈ રહ્યા છીએ.